કમિટીના પ્રમુખ સાહેબ પાસે અલ્ફાજ રઝાલી મુલ્લા જનમત કરનારી પાસે કે સ્ટેજ ઉપર આવી જાય તેઓનું પ્રવચન પેશ કર્યું. જમાત કર્યું પણ બીજું કે એક આગેવાન 40 મિનિટ કર્યા અને એક આગેવાન 17 મિનિટ કર્યા તકરીબન. અને અલહમદુલિલ્લાહ હવે મેં વિચાર કર્યો છે કે આમાં હવે મને લગભગ ડિવિઝન કરીને મયન કરવું જોશે. તમે પણ હિંમત દીધા, કેમ લાગે છે? બિસ્મિલ્લાહ બિસ્મિલ્લાહ બિસ્મિલ્લાહ. મોહમ્મદ વાલે મોહમ્મદ પર સલાવત. આપણા આખી દુનિયાના કોજા કોમના આગેવાન હાજર છે. ઉલમાએ કિરામ, આપના ઇન્સ્ટિટ્યુશનના આગેવાન, જુદી જુદી જમાતના ખાદિમે કોમ, કદરદાને મિલ્લત, સલામ અલૈકુમ. મને લાગે છે પ્રમુખ સાહેબ આ શું તમે એક્સપ્રેસો કાફે મંગાવો, આ સલામનો જવાબ ઠંડક નથી, વિબ્રેશન નથી. મોહમ્મદ વાલે મોહમ્મદ પર સલાવત. અલ્હમ્દુલિલ્લાહ, શુક્રિયા. આપણા આખી દુનિયાના આગેવાનો હાજર છે, માટે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની રહેમતની છાયાની અપીલ કરીએ અને સાથે મળીને બુલંદ અવાજ સાથે આપણે પડીએ લા હાઉલ વલા કુવતા ઇલ્લા બિલ્લાહિલ અલીલ અઝીમ. Il n'y a aucune force, aucune puissance excepté celle de notre Créateur, le plus grand des cieux. આજે અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ તૌફીક અતા કરી તમારા સાથે હું ભાગીદાર છું. અને સૌપ્રથમ અલ્હમ્દુલિલ્લાહ આપણા બધાયનું આ રેસ્પિરેશન ચાલે છે, એક સદકો છે, એક ગદ્દો છે. આપના ઇમામે સાહેબુઝ ઝમાત અલૈહિ સલામ સલવાત. આજે નાચીઝ બંધાનો આ છેલ્લો ડિસ્કોર્સ છે, કારણ કે અમારી જવાબદારી ઇન્શાઅલ્લાહ 6 મહિનાની અંદર ખતમ થાય છે અને રેડિયમના આગેવાન માહિતગાર છે કે જેથી એક નવી ટીમ તૈયાર કરવા આભારી થાય. મહેરબાની મિલ્લત, નાચીઝ બંધાનો ફરજ છે કે અમારા પ્રેમિયર વિસ પ્રેસિડેન્ટ જે નવાઝભાઈ કહે છે, શિસ્ત પાલન નવાઝભાઈ, શિસ્ત પાલન. મહેરબાની મિલ્લત, નાચીઝ બંધાનો ફરજ છે કે premier vice-président en exercice du Conseil de Yassir Al-Hajj Mohamed Raza Bhai Raza Hussain Ismail Jinnah, petit-fils de Zakir Hussain Mullah Abdallah Thawa, જે અમારી જમાતના લેન્ડ ફોન્ડાટર હતા, તેના વિશે અમુક વખાણ પેશ કરવું. અને ધન્યવાદ આક્ષિયામના જે ડિસિઝન તમે લીધો હતો. મને અમુક આગેવાન કીધું ના તે પ્રેશર કર્યો હતો. અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એવી તૌફીક અતા કરી છે કે મારા જિંદગીમાં કોઈને પ્રેશર સંતોષ કાંઈ નથી કે અલ્હમ્દુલિલ્લાહ લા હૌલ વલા કુવતા ઇલ્લા બિલ્લાહ. એ તમારો ડિસિઝન તો માનવ છે મોહમ્મદ જીનાને માટે કામ કર્યું હોય, એ લોકો માટે ફ્રાન્સમાં તો યુનિટી de silence કરતા હોય છે. આપણે તો 101 ફાતિહાથી તો યાદ કરે છે. 101 ફાતિહા. الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. શુક્રિયા. તમો પોતાનો ડિસિઝન હતો, મારું કંઈ પ્રેશર નહોતો, મારું કંઈ માંગણી નહોતી. આ સભા આતે કરે છે રૂપે. માગેલો ભાઈ મોહમ્મદભાઈ કોમના એક પીડીએ હતા. નાચીઝ બંધાનો એક ભાગ હતો.
મોહમ્મદભાઈનો જન્મ 21 મે રમઝાનના હતું, 21 મે રમઝાનના 27 સપ્ટેમ્બર 1975. ઇન્તેકાલ થયો 20 મે રમઝાન શબે જુમાના ઇમામ અલી અલૈહિસ્સલામની શહાદત દરમિયાન. મોહમ્મદભાઈ મારા રેઝિડન્સમાં આકાશ કરીને પ્લીઝ જે લોકો અહીંયા રિપ્રેઝન્ટન્ટ દેદેકે આગેવાન છે બધી જમાતના, તમારા નવયુવાનને તમે આ મેસેજ પુકારજો જેથી કે એ લોકો માહિતગાર બને કે આપણે કોશિશ કર્યું છે કોમની સેવા માટે. મોહમ્મદભાઈ મારા વિસ-પ્રેસિડન્ટ હતા à l'âge de 22 ans. તે વખતે આપણે એક હુસૈનિયા સ્થાપના કરેલ સેમ્પોરમાં જેના ડેલેગે સાહેબ હાજર છે આગેવાન ઇરશાદભાઈ તમે બતાવો બિસ્મિલ્લાહ. આ તમને ખબર છે આ કોમના પુરાના ખાદિમ છે, 27 વર્ષથી આ કોમની ખિદમત કરે છે. તેમની સલામતી માટે મોહમ્મદ વાલે મોહમ્મદ પર સલાવત. તે ચોક્કસ છે આપણા એ વખતમાં એક ઇમારત આપણે ઊભું કરેલ સ્વીડમાં અને સાથે એક લોકલ કોમર્શિયલ. હવે જ્યારે 4 સંસ્થા ખોલ્યા ત્યારે મોહમ્મદભાઈને મેં કીધું, મોહમ્મદ આપણે તો હિંમત કરીને એક સેમ્પોરમાં ખોલ્યા સંસ્થા, એક સેન્ટાન્દ્રેમાં આપણી સેન્ડેનીની જમાત અને સેમ્પિયરની જમાત. તો હવે આપણે 4 ઠેકાણે આપણે મદ્રેસા, નમાઝે જમાત, આઝાદારે હુસૈન સંભાળવાની છે. તે મેં મોહમ્મદભાઈ rendez-vous માંગ્યું avec le directeur de préfet à l'âge de 23 ans. Un jeune de 23 ans. Rendez-vous માંગ્યું અને directeur પાસે કોશિશ કરેલી કે સમજાવ્યું કે જો મારા 4 સંસ્થા છે અને સાથે અમને 5મી વિઝા ખપે છે કે જેથી કે એક વકાસમાં જાય હોલિડેઝમાં તો એને ફાયદો થાય. મારા ભાઈઓ તે વખતમાં અમારે આ મોહરમનો ચાંદ થઈ જાય, પહેલી રાત મોહરમની થઈ જાય, બીજી રાત મોહરમની થઈ જાય ત્યારે હજી એવિતે ઝાકીર હુસૈન એની વિઝા ના થઈ હોય, એની વિઝા ના થઈ હોય. અલ્હમ્દુલિલ્લાહ મોહમ્મદભાઈની આ quel tawfiq à l'âge de 23 ans. નવયુવાન માટે એક source d'inspiration હતા મોહમ્મદભાઈ, એક modèle pour nos jeunes, un pilier de la communauté, un homme d'action, visionnaire qui a laissé son empreinte de l'altruisme sur la terre. અમને મેસેજ આવ્યો ઇન્તેકાલ બાદ કે આ તો મોહમ્મદભાઈ અમારા મોડેલ હતા. અમુક એ મેસેજ આવ્યા મને ફોનમાં કે ને પછી મેં ઇન્વેસ્ટિગેશન કર્યું. શેખ સાહેબ મોહમ્મદભાઈને લાઈન લાગતી હતી મદદ માટે. આ ખાસ કરીને આપણા બધે માટે એક દર્શ હશે. લાઈન લાગતી હતી મદદ, અમને ખબર નહોતી. 18 વર્ષથી આ મારા સાથે કામ કર્યું, અમને ખબર નહોતી. તો મને યાદ આવ્યું કે ઇમામ અલી અલૈહિસ્સલામ જ્યારે શહીદ થયા પછી આપણે ખબર પડી કે શું કામ કરતા તે અંદાજે રાતે. આ એવું મને એમ થયું કે મોહમ્મદ તું આટલું સેવા કરતો તો લોકો હવે અમને કહે છે કે તું બધાની એક જણ નહીં ઘણા અને પરકોવે પણ ઇન્શાલ્લાહ અમે કાંઈ છે 29 એપ્રિલના એનું 40 જોરનું ને ઘણા આપણા પ્રેફેના રિપ્રેઝન્ટન્ટ સુન્ની ભાઈઓના લીડરો બધા ઇન્શાલ્લાહ હાજરી આપશે. અને તમને કહું છું જો તમે કોઈ આવી શકો તો ઈચ્છવાજો છે. હવે 1 décembre 2022 ના અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરીવાર અમને તૌફીક અતા કરી કોમની સેવા કરવા માટે અને મોહમ્મદભાઈના ને વિસ પ્રેસિડન્ટ de l'Yassir સોંપેલું. મોહમ્મદભાઈને 2 ચેલેન્જ હતા. જે પહેલું ચેલેન્જ હતું સ્કૂલનો ખર્ચો. આપણા શેખ સફદર જાફર કેટલું એજ્યુકેશન બારામાં ઇન્સિસ્ટે કર્યા કે આગાહી કીધું છે ખાસ તમે આ
તમે આના ઉપર ભાર આપે છે આગળ અને હમણાં આપણા કોઈ રિપ્રેઝન્ટન્ટ એજ્યુકેશનને પણ બહુ ભાર આપ્યો અલહમદુલિલ્લાહ આજે તમે જો જ્યારે 5 ફેબ્રુઆરી 2023 આપણે જવાબદારી લીધા ત્યારે તમે આ તાબલોમાં જોશો કે કર્જો ડેટ 1,620 millions છે આપણે પ્રે ઇમોબિલિયર કાઢી નાખીએ 492 millions એ પ્રે ઇમોબિલિયરમાં આપણે વાય આવે છે 4,800 અને આપણે પ્રે ભરે છે 7,600 પ્રે ભરે છે એટલે ડિફરન્સ વ્યાસને ગોતવા જોઈએ દર મહિને એટલે આપણે જોઈએ 500,000 કાઢી નાખીએ તો 1,600,000 moins 500,000 કરે તો 1,100,000 થાય પણ toujours est-il કે આપણે આ ડિફરન્સ પ્રે ઇમોબિલિયરમાં 2,888 દર મહિને આપણે કાઢવું પડે છે pour balancer avec les recettes. Allez, s'il vous plaît, Régie, image 2. આ તમને છેલ્લો સિચ્યુએશન આપણે આપે છે દર મહિને જે ડોનાટર છે એને આપણે મોકલાવે છે તમે જોશો કે આપણે હમણાં સુધી કર્જો છે la première fois કે કર્જો dépassé કરે છે જે કર્જો બાકી છે એટલે આપણે કર્જો ભરાઈ ગયો depuis 2 ans et demi 662,000 અને બાકી કર્જો છે 629,000 હવે આ કર્જો છે એ સરકારી કર્જો છે ખાસ કરીને તમે પહેલા તાબલામાં જોયો છે યુસાફનો મેં કીધું મમદ આપણે કેમ કરશો આ ચાલે જમાતનો કર્જો છે આ 2,000 જીવનો કર્જો છે આ આપણે આમાં શું કરે મમદભાઈ મને ફરમાવે છે પ્રમુખ સાહેબ કોશિશ માક્સિમમ અલ્લાહ એ le meilleur planificateur તમો બસ મને હંમેશા આપણા પ્રમુખ રાજુભાઈ મને હિંમત આપે મને યાદ આવે છે જ્યારે હું મૂંઝવણમાં હોય ત્યારે રાજુભાઈ મને હિંમત આપે અને પ્રમુખ સાહેબ રાજુભાઈ હકીકતમાં અહીંયા સુધી અમે ના પૂગત જો તમે તમારી દુઆ અને સાથે કોઈને ના કર્યા તો તેમની સલામતી માટે મોહમ્મદ વાલે મોહમ્મદ પર સલાવત બસ મોહમ્મદભાઈ કઈ મેસેજ હતો પ્રેસિડન્ટ તું ભીખમાં અલ્લાહના નામથી તું ભીખમાં માંગીએ પ્રેસિડન્ટ માંગીએ અને જી સિક્યુરિટી સોશિયલનો કર્જો હતો આપણે રાંધેવું માંગ્યા આપણે કોશિશ કર્યા કે 15,000 euros par mois કર્જો ભરાય એ લોકોની માંગણી હતી કામથી હવે અમારા પાસે સેજીના કાગળ હતા વિષયના સેજીના કાગળ આ જો તમે મમદભાઈ જે અહીંયા હતા અને આપણા માડાગાસ્કરના ખાસ સખીદાતાઓ સાથે મીટિંગ બનાવી હતી આવ્યો પોતે સમજાવે છે સમજાવે છે કે અમારી શું હાલત છે આ કાલસા વિશે આજે તમે દેખાય છે સખીદાતાઓ છે La suite, s'il vous plaît. આપણે હમણાં 11 વાગે આ પ્રેફે છે નવો પ્રેફે છે એને અહીંયા નાચીસ બંધો સમજાવે છે કે મેસેજ પ્રેફે અમારી કેટલી ઇન્વેસ્ટિગેશન થઈ ગયું છે વાંચે ને ફ્રાન્સ છે ફ્રાન્સમાં જેવો અમારી અંકેત થઈ ગઈ છે કે આ સ્કૂલમાં શું થાય છે અલ્હમ્દુલિલ્લાહ આપણે રેક્ટોરા આપને સાથ આપે છે અને અલ્હમ્દુલિલ્લાહ મોહમ્મદની જે કોશિશ હતી 6 ડેપ્યુટી 3 સેનાટરના આપણે સૂચે છે અને 15 દિવસ મોર એનો ઇન્તેકાલ મોર મોહમ્મદભાઈ કોન્સેલ de l'éducation nationale સાથે એક્સચેન્જ કરે અને જે લોકોના સવાલ હતા તે સવાલના જવાબ એ લોકોને મોહમ્મદભાઈ ખાસ કરીને સંતોષી જવાબ આપ્યો આ નિષ્ફળતા હવે એ આગ્રમન છે એ ઉમ્મીદ છે કે એ લોકો enseignant અને એ લોકોનું ચાર્જ
યાની કે 60,000 એવો મહિનાની ઉમ્મીદ છે, પણ એમાં તમારી દુઆની સાથની જરૂર છે. આ દોષી હાલમાં મિનિસ્ટર de l'éducationના બ્યુરોમાં છે. ઘણા ભાઈઓ મને પૂછતા હતા કે આગેવાનું શું થયું, આગેવાનું શું થયું. એમાં સાઈન કરો બીજી. ભાઈઓ, કદરદાને મિલ્લત જિંદગીનો ભરોસો નથી. એમની કીધો આ જી મારો સંદેશો છે, મેસાજ છે, એક નસીહત યા વસિયત છે. આ 18 વર્ષનું કોસ્ટા મુતાબિક ગઈકાલે રાતના ખાસ કરીને તમે ઘણું ચર્ચા કર્યા આપણા કોન્સ્ટિટ્યુશન બારામાં. હવે હું તમને એટલું રજૂ કરીશ કે આ કોન્સ્ટિટ્યુશન માં તમે તપાસ કરશો કે પછી વર્લ્ડ ફેડરેશનનું કોન્સ્ટિટ્યુશન હોય કે આફ્રિકા ફેડરેશનનું હોય કે આસામનું હોય કે યાસીરનું હોય કે જુદી જુદી જમાતનું હોય, તમે ખાસ એમાં નજર કરજો. એમાં લખેલું છે કે આપણું એસોસિએશન ક્રિશ્ચિયન છે, યાની કે રિલિજિયસ છે, યાની કે આપણે 12 ઇમામને માનવા વાળા છે, યાની કે de facto આ ઇન્સ્ટિટ્યુશન 12 ઇમામનો છે. તો એમાં જવાબદાર હોય આપણે, તો આપણે ખોટું બોલવાની રજા નથી, કારણ કે શરીયતના વિરુદ્ધ છે ને જે વાલર છે શરીયતનું છે ઇન્ટેગ્રિટી. આ વાલર છે શરીયતનું, એમાં આપણે કઈ રીતે, કારણ કે તે બોલવું ના કે ઇમામની હાદીસ છે કે બધી ખરાબીની ચાવી ખોટું બોલવાનું છે. તો આપણે ધ્યાન રાખીએ, જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણે તૌફીક અતા કરે તો આપણે નફ્સનો કંટ્રોલ કરવું જરૂરી છે. ને આપણે મોટા મોટા ભાષણ કરીએ છીએ. સલામ અલૈકુમ. આપણે મોટા મોટા ભાષણ કરીએ છીએ એક્યતા, પણ હું એટલું અર્થ કરીશ કે એક્યતા દિલ સાથે, એક્યતા દિલ સાથે. આમ એક્યતા બોલવું કાફી નથી. વહાની તાકાત સાથે નફસે અમ્મારાનું, શેખ સાહેબ, નફસે અમ્મારાનું જે વ્યુઇસ છે ને એને આપણે મેટ્રિસ કરી નાખે, કારણ કે નકર તો બોલવું નહીં. આગેવાનો ખાદીમે કોમ de facto આપણે કબરમાં જવાબ દેવો પડશે, કારણ કે ઇમામ અલી અલૈહિ સલામ કહે છે du bien ou du mal, chaque atome sera compté. Salawat par Muhammad. Allahumma salli ala Muhammad wa ali Muhammad. याद रहे कि अपना मर्जा हाकिम शरा मुस्तैद आलम सैयद सिस्तानी साहेब હંમેશા આપણા વખાણ કરે છે. શા માટે આપણે વિચાર કર્યા વખાણ કરે છે? કારણ કે આપણે વાલર શરીયત, એથિક, ઇન્ટેગ્રિટી એ બધું આપણે મજબૂત રાખે છે. હિસાબ કિતાબ મજબૂત રાખે છે. હિસાબ કિતાબ મજબૂત ટ્રાન્સપરન્સ સાથે, ત્યારે આપણા આપણે ફેર છે. આખીરમાં કોમની સેવા માટે, ખિદમત માટે, એફિકાસિટી મેળવવા માટે આગેવાનો ખાદિમ નાચીસ બંધાની આપેલ સોલરેલ છે કે આપણે એકેતા વહાની તાકાતની આશીમીથી કોશિશ કરીએ, જેથી toute action sincère et désintéressée détermine de facto le tawfiq d'Allah subhanahu wa ta'ala. એ પણ ચોક્કસ છે કે આપણે યાદ કરે કે ઇમામ અલી અલૈહિ સલામ માલિક અસ્કરને આ ગયા જુમામાં ગઈકાલે આપણે સાહેબીમાં પેશ કર્યા હતા કે માલિક અસ્કરને જ્યારે જવાબદારી સોંપી એના ઉપર આપણે નજર કરે કે ઇમામ અલી શું કીધા કે જ્યારે આપણે આગેવાન હોય ત્યારે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. અલ્લાહ નિગેબાન.
اللهم صل على